વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસીના કેમિકલ ઉદ્યોગનું પાણી સીઈટીપી પ્લાન્ટ દ્વારા સરોડા નજીકની પાઇપલાઇનમાંથી દરિયામાં જાય છે. હાલ કેમિકલ ઉદ્યોગોમાં આવેલા વિકાસ બાદ દરિયામાં જતી 14 કિલોમીટર પાણીની પાઇપલાઇનની ક્ષમતા વધારવા સર્વે ચાલી રહ્યો છે. ત્યારે દરિયામાં પ્રદૂષિત પાણી છોડવાથી દરિયાઈ જીવસૃષ્ટિ પર જોખમ વધશે તેમજ ગરીબ માછીમારોની આવક પણ છીનવાય તેવી શક્યતા જણાય છે. જીવસૃષ્ટિને નુકસાન થાય અને પાણી પ્રદૂષિત થાય તો ફરી આંદોલન અને ઉગ્ર વિરોધ થઈ શકે છે તેવી ચીમકી અહીંના આગેવાન અને માજી સરપંચ દ્વારા આપવામાં આવી છે. બાજુમાં આવેલ તડગામ ગામ અને સરોડા ગામના દરિયામાં સરીગામથી એટલે કે 14 કિલોમીટર દૂરથી કેમિકલ વેસ્ટ વોટર પાણી દરિયાની અંદર છોડવામાં આવે છે. 2010માં આ કેમિકલના વિરોધમાં સ્થાનિક સરપંચો, જે તે સમયે હું સરપંચ હતો, મારા સાથે બીજા સરપંચ મળીને 7 જેટલા આગેવાનોએ આગેવાની લઈને અહીં આંદોલન કરેલું. આ કેમિકલ પાઇપલાઇન નાખવામાં આવતી હતી. આ 14 કિલોમીટર પાઇપલાઇન જે આવેલી છે, જે તે સમયે કોઈપણ જાતનું ટ્રીટમેન્ટ કર્યા વિના દરિયામાં પાણી છોડવાતું હતું. રસ્તામાં વારંવાર પાઇપલાઇન ખોટવાથી ત્યાં ખેતરોને તેમજ પશુપાલન કેમિકલના લીધે દરિયા કિનારે ઘણું પ્રદૂષણ દેખાતું હતું અને જે અહીંની જે માછીમાર પ્રજાના આજીવિકા પર સીધી અસર થઈ રહી હતી. એનો અમે સખત વિરોધ કરેલો. જે તે સમયે અમારા વિરોધના કારણે સરીગામને સીઈપીટી પ્લાન મળેલ છે, જે પહેલાં 15 MLD કેપેસિટીનો હતો. અત્યારે જાણવા મળે છે કે 10 MLDP કેપેસિટી વધી છે અને એની કેપેસિટી વધવાના કારણે વધુ લાઇનમાં આવી રહી છે. દરિયાની 5 અંદર પાણી નાખવામાં આવશે એવું જાણવા મળે છે. આ પાઇપલાઇન વધવાથી સ્વાભાવિક છે જેટલું પ્રદૂષિત પાણી પણ અહીંયા આવશે. હાલે ટ્રીટમેન્ટને છોડવામાં છે. અમારા આંદોલન અહીંયા જે જૂની તકલીફ હતી એ નાબૂદ થયેલી છે. માછીમારોને વધારે જાજી ત્યારે નુકસાન થતી અટકેલી હતી, પરંતુ હવે નવી લાઇન લાગશે અને પ્રદૂષણ જો વધશે તો અમે ક્યારે ચલાવી લેવામાં આવશે નહીં. આ ચલાવવાના નથી. અમે જરૂર પડે આંદોલન પણ કરીશું અને જરૂર પડે તો કોર્ટ કચેરી સુધી પણ જઈશું, હાઈકોર્ટ સુધી જઈશું. ખાસ રહી વાત એ કે 2010માં મારી ઉપર અને સાથી સરપંચો ખેડૂત આગેવાનોના સામે ખોટી ફરિયાદ કરેલી. લોકો ખૂબ આક્રોશ વ્યક્ત કરતા હતા તે સમયે અને અહીંયા પાઇપલાઇન નાખવામાં આવતી, એમને નુકસાન થયેલું. એ કૃત્રિમ રીતે આખું ષડયંત્ર બનાવીને સરપંચ ઉપર જે આક્ષેપ કરીને ફરિયાદ કરેલી. 11 વર્ષ સુધી કેસ ચાલ્યો અને કોર્ટે અમને ખરેખર ન્યાય આપ્યો અને અત્યારે એ સમગ્ર મામલો શાંત પડેલો છે અને અમારા ફેવરમાં કેસ આવેલો. અમારી લડત સાચી હતી એટલે અમને ન્યાય મળેલો. અમને 11 વર્ષ સુધી અમને ડિસ્ટર્બ કર્યા. અમે કોર્ટ કચેરીના ધક્કા ખાધા, પણ ધક્કા સાથે અમે પ્રદૂષણના સામે કડક રજૂઆત સાથે અમે આંદોલન અને અમારી જે લડત ચાલુ રાખી, જેના કારણે આજે સરીગામ ઇન્ડસ્ટ્રીઝને સીઈપીટી પ્લાન મળેલો છે. તેમજ અહીંયા જે માછીમારોને ખેડૂતોને પડતી જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થયેલો હતો. પરંતુ હવે પછી ફરી પાછું આ કેમિકલ પાઇપલાઇન નાખવાની જે વાત ચાલતી છે અને કેમિકલ પાઇપલાઇન નાખવાથી કોઈક પ્રકારનું નુકસાન અમારા માછીમારોને થશે. એક પણ માછલું મર્યું ને તો ખબરદાર, આ ઉદ્યોગોને અમે છોડશું નહીં, આ ઉદ્યોગપતિને છોડશું નહીં. અમે જરૂર પડે તો આંદોલન પણ કરીશું, જરૂર પડે તો અમે કોર્ટમાં અમે પિટિશન પણ દાખલ કરીશું.